છકાઈના જીવોમાં જીવ છે તેની સાબિતી આપવી હોય તો કેવી રીતે બધાને સમજાવાય? કેમ કે જૈન લોકો તો સમજી શકે કે છકાઈના દરેક જીવમાં જીવ છે, પણ જૈનેતર લોકોને જરા નવાઈ જેવું લાગે તો પહેલાં જ સૌથી પહેલું પૃથ્વીકાય છે. પૃથ્વીની અંદર સોનું હોય તો એ સોનું પૃથ્વીની અંદર હશે ત્યાં સુધી સોનામાં વધારો થાય, પણ સોનું જેવું પૃથ્વીમાંથી બહાર કાઢી લેવામાં આવે પછી સોનું વધી ન શકે. આ એક એની સાબિતી છે. અપકાય એટલે કે પાણી. તો હવે પાણીમાં પણ જીવ છે તેની સાબિતી શું? તો કે પાણી જો આપણે ઉકાળી લઈએ અને પછી કોઈ પણ બીજ વાવીએ તો એ ગરમ પાણી પાયેલું હોય, ઉકાળેલું પાણી ભલે ઠંડુ કરીને પીવડાવીએ તો પણ એનાથી વનસ્પતિ કોઈ પણ જાતની ઉગી શકે નહીં. તો કહે છે કે પાણીમાં પણ જીવ છે. હવે ત્રીજું આવ્યું તેવકાય એટલે કે અગ્નિ. અગ્નિમાં જીવ છે એની કેમ ખબર પડે? તો કે અગ્નિમાં આપણે હાથ પણ અડાડવા જઈએ તો આપણે દાઝી જઈએ છીએ, તો આપણે એના ઉપરથી એ સાબિતી થાય છે કે અગ્નિમાં પણ જીવ છે. હવે આવ્યો વાવુકાય. તો વાયરામાં જીવ છે તેની સાબિતી શું? તો કહેવાય છે કે કોઈ પણ જીવને હવા વગર જીવ ટકી ન શકે. તો જીવોને કોઈ પણ જીવને તમે બંધ રૂમમાં પૂરી દો અને બારી દરવાજા બારણાં બંધ એને કરી દેવામાં આવે તો એ જીવ જાજીવાર એમાં જીવી ન શકે, તો એ મરી જાય છે. એટલે કે વાયુકાયમાં પણ જીવ છે. હવે આવ્યું વનસ્પતિકાય. તો વનસ્પતિકાય એટલે કે આ લીલી જે વનસ્પતિ ઝાડ પાન ફળ ફૂલ જે કાંઈ હોય તે એ વનસ્પતિકાયમાં જીવ છે. એની સાબિતી કે વનસ્પતિકાયને પાણી, હવા, ખોરાક બધું મળે તો જ વધે, નહીંતર વનસ્પતિ પણ બધી સુકાઈ જાય છે. તો તેનાથી સાબિત થાય છે કે વનસ્પતિમાં પણ જીવ છે. ત્રસ્કાય એટલે આપણે બધા હાલતા ચાલતા દરેક જીવો, કીડી મકોડી કંથવા કે જળચર સ્થળચર કોઈ પણ જાતના જીવ કે આપણે દરેક ના શરીરમાં જીવ છે. એ તો આપણે હલનચલન કરીએ છીએ એના ઉપરથી ખબર પડે છે, પણ જેવું મૃત્યુ થશે એટલે હલનચલન બંધ થઈ જશે. એટલે આપણે નક્કી એના ઉપરથી સાબિતી થાય છે કે ત્રસ્કાઈમાં પણ જીવ છે. તો છકાઈના દરેક જીવોમાં જીવ છે, એકેન્દ્રીયના જીવોમાં જીવ છે તેની સાબિતી જાણવી દરેકને, જૈન લોકો જાણી શકે છે પણ જૈનેતર લોકોને પણ આ ખબર હોવી જોઈએ. તો ખોટો વેડફાટ, અગર તો જે વસ્તુની જરૂર ન હોય તો આપણે એને બચાવી શકીએ. બરાબર છે કે આપણો નિર્વાહ એકેન્દ્રીય જીવો ઉપર જ છે. આપણે એકેન્દ્રીય જીવો ન હોય તો જીવી ન શકીએ, પણ એકેન્દ્રીયનો જેટલો વપરાશ છે એટલો વાપરવાનું ભગવાને કીધું છે. પણ એનાથી વધારે જે ન વાપરવાની હોય તો પણ આપણે અમુક ક્રિયાઓ એવી કરતા હોઈએ કે ઝાડ પાન ફળ ફૂલ અને આ દરેક વસ્તુને આપણે વેડફાટ કરતા હોઈએ તો એમાં પણ ભગવાને પાપ કીધું છે. તો આના ઉપર બધા લક્ષ આપજો અને ધ્યાન દેજો અને આ જે વસ્તુ સત્ય છે તે સમજતા શીખજો. જય જિનેન્દ્ર.